ગોપીઓનો એક અર્થ બતાવું વાલા વૈષ્ણવ તમને. આપણે ગોપી શબ્દ સાંભળીએ એટલે તરત જ આપણને દેખાય જાય કે ગામડાની સ્ત્રી માથા પર પેલી ગોળી લઈને પાણી ભરવા જતી હોય ને માથા પર માટલું રાખીને એ દહીં દૂધ વેચવા જતી હોય. એ ના, ગોપી એટલે કોઈ સ્ત્રીની વાત નથી. ગોપીનો એક અર્થ છે જે ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પોતાના હૃદયમાં છુપાવીને રાખે એ ગોપી છે. પ્રભુના પ્રેમને छिपावવાની જરૂર છે. પ્રેમને ક્યારેય ઢંઢેરો ન પીટો, પ્રેમને જાહેર ન કરો, બને ત્યાં સુધી પ્રેમને ગુપ્ત રાખો. ચાહે એ પ્રેમ મા બાપને સંતાનો પ્રત્યે હોય, સંતાનને મા બાપ પ્રત્યે હોય, પત્નીને પતિ પ્રત્યે હોય, કોઈ પણ પ્રત્યેનો તમારો પ્રેમ છે, પ્રેમને બને ત્યાં સુધી છુપાવીને રાખો, એને જાહેર ન કરો. ભગવાને એ રાત્રિઓમાં, ભગવાન અપી પરમાત્માએ એ રાત્રિઓમાં વન્ય સંપત્તિનો શૃંગાર કરીને ઠાકોરજી શરદ પૂર્ણિમાની રાત્રિએ જંગલમાં ગયા અને ભગવાને વેણુ વગાડી. અને ભગવાનની વાંસળી સાંભળે પછી ગોપીઓ રોકાઈ ન શકે. પોતાના બાળકોને, પોતાના પતિને, પોતાના મા બાપને, પોતાના સાસુ સસરાને બધાને છોડીને ગોપીઓ ભાગે છે. પણ આશ્ચર્ય એ વાતનું છે કે જ્યારે જ્યારે કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે બધી ગોપીઓ ભેગી મળીને પછી જાતી. આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ કૃષ્ણની વાંસળી સાંભળી કોઈ ગોપીની રાહે જ ન ઊભી રહી, દોડવા જ લાગી. પોતાના પતિને મળવા જાતી હોય એમ દોડવા લાગી છે. ઘણી ગોપીઓ તો તૈયાર થઈ 16 શણગાર સજવા, પણ ઘરવાળા ઉઠી ન જાય એટલે લાઈટ નો ચાલુ કરી, અંધારામાં જ શણગાર કર્યો. અંધારામાં શૃંગાર કર્યો અને એમાં આંખમાં આંજવાનું કાજલ હતું, એ આંખ મુખ પડતી સેથો પૂર્યો, કાજળનો સેથો પૂર્યો. ઉતાવળમાં ને ઉતાવળમાં એટલી હરખ ઘેલી થઈ ગઈ. પગમાં પહેરવાના ઝાંઝર કાનમાં લટકાવ્યા અને તોય ભાન નથી હો પાછું. આ કથાઓ સાથે મારે તમને એક સંદેશ એ પણ આપવો છે કે જ્યારે ભગવાનને મળવા જવા માટે તમને આટલી તન્મયતા કે બીજું બધુંય ભૂલાઈ જાય, એનું ભાન ન રહે, આવી તન્મયતા તમને પરમાત્મા પ્રત્યે જાગે તો ઠાકોરજી તમને મળે, નકર ભગવાન મળે નહીં. ઈશ્વર પ્રત્યેની તન્મયતા જોઈએ. એ તો ભગવાન ન મળે. ગામમાં કથા હોય અને આપણે કામમાંથી જ ઊંચા ન આવીએ તો તમારે તમારા એકના જ ઘરનું કામ છે, ઓલાને તો આખી દુનિયાનું કામ છે, પછી એને નવરાઈ નહીં મળે હો. અને એની પાસે તમારા કોઈ બાનાય નહીં ચાલે કે આનું આમ હતું ને આમ હતું ને તેમ હતું, કાંઈ બાના નહીં ચાલે. તમને કદાચ એમ હોય કે આપણે એને ભોળવી લેશું, એને સમજાવી દેશું, એમ છેતરાઈ જાય એવો છે નહીં. આ દુનિયામાં તમે માણસોને છેતરી શકો પણ ભગવાનને નહીં છેતરી શકો. ઈશ્વરની સામે તમારું ખોટું નહીં ચાલે. કારણ કે હું કાંઈ ગાંડો નથી રે, બસ આટલું જ સમજવાનું છે. બીજું કાંઈ જ નહીં.
ભગવાન પાગલ નથી. તો પરમાત્માએ વેણુ વગાડી શરદ પૂર્ણિમાની રાત્રિએ, અને શરદ પૂર્ણિમાએ ભગવાન જ્યારે વાંસળી વગાડે, ગોપીઓ આવે છે. પરમાત્મા સુધી પહોંચવાનો આ માર્ગ છે. ભગવાન પાસે ગોપીઓ આવે તો ભગવાન સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યાનામયં કચ્ચી બ્રતાગમન કારણમ. ભગવાને સ્વાગત કર્યું, અને કોઈ આવે તો સ્વાગત કરવું જોઈએ. અમુક અમુક શહેરમાં, ગામડામાં સાંજના 8 વાગે એટલે આમ તમે જુઓ કરફ્યુ લાગી ગયો એવું વાતાવરણ થઈ જાય. બધાના દરવાજા બંધ થઈ ગયા હોય, અંદર ખાલી ટીવી જોતા હોય, અને એમાંય જો 8:30 વાગે કોઈક મહેમાન આવે તો ચડી ગયેલા મોઢે દરવાજો ખોલે, પણ દરવાજો ખોલીને પાછા ટીવી જોવા બેસી જાય. મહેમાને હારે બેસી જાય, એડવર્ટાઈ આવે તઈ પાણીનો મેળ પડે. બોલો, માણસ અહીંયા ભગવાન કહે છે, ગોપીઓ અડધી રાતે આવી તો ભગવાને સ્વાગત કર્યું. સ્વાગતમ બહુ મહાભાગા. પણ સૌથી પ્રશંસા અને આનંદ થવાની, પ્રસન્નતા મળે એવી વાત એ છે કે ભગવાન પોતે ગોપીઓને મહાભાગ કહીને બોલાવે છે. હે ભાગ્યશાળીઓ, આવો, તમારું સ્વાગત કરું છું. શું પ્રિય કરું તમારું? તમને જે ગમતું હોય તે કરું. ભગવાને કીધું આવું, અને આવું કયા પછીનું જે વાક્ય ભગવાન બોલ્યા છે, વ્રજસ્યાના મયમ કશ્ચિત બ્રતાગમન કારણમ. શું કામ આવ્યું છે અહીંયા? હવે જમવાનું આમંત્રણ આપ્યા પછી જમવા જઈને પાછા પૂછે કેમ અત્યારે ભૂલા પડ્યા? તો આપણું તો મરણય બગડી જાય હો. આખા પરિવારને આમ ભાવથી આમંત્રણ આપ્યું કે તમે આવજો, અને એમાં આપણે જઈએ અને પૂછે કેમ આજે આવ્યા તમે અત્યારે? અહીં નીકળ્યા કે હું? પછી એના ઘરનો મેસૂબ ભાવે ન ભાવે. પણ પ્રેમથી આપણને આમંત્રણ આપ્યું હોય ને આપણે 5-10 મિનિટ વહેલા મોડા થયા હોય ને ફોન આવી જાય કે તમે હજી આવ્યા નહીં હો, તો પછી આપણને રસ્તામાંથી ઉતાવળા હાલવાની ઈચ્છા થાય, કાલ જલ્દી જાઓ. કેમ? એના ઘરે પહોંચી જાઓ, રાહ જોવે છે મારી. ભાવ હોય તો થાય. અમર પંકજભાઈ જો ખાલી મેસૂબ યાદ કર્યો તો ઘરે મેસૂબ પુગાડ્યો. પણ જેણે બનાવ્યો એને બહુ સારો બનાવ્યો છો. જેણે બનાવ્યો એને ભગવાન એના હાથમાં હજી મીઠાઈ આપે. હું મેસૂબ હતો. આમ તોડો તો અંદરથી કાજુનો ભૂકો નીકળે, અંદરથી ઘી લચપચતું, ઉપર કેસર. આહા, તમે ખાલી સાંભળો. કાલે શીરો ખાધો તો તે પૂછ્યું તું ક્યાંય દાદા તમે ખાવ એમ? તઈ તો પોતે બધે પડિયા લઈને ઊભા રહી ગયા હતા. તઈ તો કોઈ એમ ન પૂછ્યો કે તમે તો ખાવ, તમારા હાથ તમને મળ્યો.
ત્યારે તો આમ ઠાકોરજીના દર્શન કર્યા એટલે સીધા જ પડીએ. હું તો રાહ જોતો હતો કે કોઈક તો લઈને આપી જાય પડ્યો. ભગવાને બીજું વાક્ય પૂછ્યું, કેમ આવ્યું છો અત્યારે? તમારે ન આવવું જોઈએ અત્યારે અહીંયા. સ્ત્રીઓનો ધર્મ નથી આ અડધી રાતે તમારે અહીંયા આવવું જોઈએ. ધર્મ ના પાડે છે, કૃષ્ણ ધર્મ સમજાવે છે. કારણ આ સંસારમાં પરમાત્માને ભગવાન કીધા છે એનું કારણ જ એ છે કે ભગવાનની અંદર 6 ગુણો છે. એમાંનો એક ગુણ ભગવાનમાં ધર્મ છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિયઃ ક્ષણં ભગ ઇતિ રણ. ભગવાનમાં ધર્મ છે. પરમાત્મા ધર્મ સમજાવે છે. ગોપીઓ તમારે અત્યારે ન આવવું જોઈએ. સ્ત્રીઓનો ધર્મ છે આ સમયે પોતાના ઘરમાં રહેવું જોઈએ. તમે અહીંયા આવીને ઉચિત નથી કર્યું. ગોપીઓનો શ્વાસોશ્વાસની ક્રિયાઓ વધી ગઈ કે પોતે બોલાવીને પાછા એમ કહે છે કે ન આવવું જોઈએ. તો બોલાવ્યા જ શું કામ એને? આ વાંસળી વગાડીને આમંત્રણ આપ્યું. આમંત્રણને સાંભળ્યા પછી અમે આવ્યા અને પછી પાછા પોતે કહે છે ન આવવું જોઈએ. આ તમારી ભાષા યોગ્ય નથી કૃષ્ણ. તમે આવું ન કરી શકો. પત્નીઓનો ધર્મ છે પોતાના પતિની સેવા કરવી. અને પોતાનો પતિ ગમે તેવો હોય, ભગવાને કહ્યું છે ગમે તેવો પતિ હોય પણ પતિની સેવા કરવી જોઈએ. પોતાનો પતિ દુશીલ હોય, ગમે તેવો જડ હોય, વૃદ્ધ હોય, રોગી હોય, ભોગી હોય, નિર્ધન હોય, તોય સ્ત્રીએ પોતાના પતિનું અપમાન અને એનો ત્યાગ ન કરવો જોઈએ. ક્યારે કાયમના માટે એને એની સેવા કરવી જોઈએ, ગમે તેવો હોય. પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે. સ્ત્રી દ્વારા એના પતિના સગા સંબંધીઓ એટલે કે એના મા બાપ, એના ભાઈ, એના પરિવારના લોકોનું કલ્યાણ થાય એવી ઈચ્છા સ્ત્રીની હોવી જોઈએ. અને તમે આવા સમયે, રાત્રિના સમયે તમે અહીંયા આવ્યા છો, જાઓ તમે પાછા વયા જાઓ. ભગવાને ધર્મ બતાવ્યો તો ઋષિ પત્નીઓ હતા એ બધા જતા રહ્યા. કારણ મર્યાદા ભક્તિ વાળી છે. ગોપીઓ ગઈ નહીં કારણ કે આ પુષ્ટિ ભક્તિ છે. આ પુષ્ટિ ભક્ત છે બધા. એ ગયા નહીં. એને તો ભગવાનને સામું પૂછ્યું. મેં ગઈકાલે તમને કહ્યું હતું ને કે કૃષ્ણ ધર્મની વાત કરો છો, ધર્મ કરીએ તો શું મળે? તો કૃષ્ણએ એટલા જવાબો આપ્યા. ધર્મ કરો, તમારું અંતઃકરણ શુદ્ધ થાય, તમારું મન શુદ્ધ થાય, તમારી વાણી શુદ્ધ થાય, તમારા વિચારો શુદ્ધ થાય, તમારું આચરણ શુદ્ધ થાય. તમારું આચરણ શુદ્ધ થાય તો તમારી પછી ભક્તિ વધે અને એ ભક્તિ દ્વારા તમને ભગવાન મળે. તો ગોપીએ કીધું તમે મળી ગયા પછી આ બધું શું કામ કરવાનું? હવે તમે તો મળી જ ગયા છો, તો આ બધું શું કામ કરીએ? અમે નહીં જઈએ. ગોપીઓને બહુ આઘાત લાગ્યો. ગોપીઓ ઊંડા શ્વાસ ભરે છે. ભગવાન સમજી ગયા. ગોપીઓની આંખમાંથી અશ્રુ જે નીકળતા હતા ઠાકોરજી ઓળખી ગયા છે. પરમાત્માના આ આદેશનો સ્વીકાર ન કર્યો, પોતાએ વિચાર ન કર્યો. ભગવાન કહે છે જે થવું હોય તે થાય, પણ કૃષ્ણને મળવા આવ્યા છીએ તો હવે મળીને જ રહેશું. બીજું એક વાક્ય કહું. જો ભગવાને ગોપીઓને પાછા જવા માટેની વાત ન કરી હોત તો આ દુનિયાને ખબર જ ન પડત કે ગોપીઓ કૃષ્ણને પ્રેમ કેટલો કરે છે. પોતાનું ગમે તે થાય, કૃષ્ણ માટે બધું જ ન્યોછાવર. ભગવાન મથુરા ગયા
ઉદ્ધવજી કહ્યું કે હું કૃષ્ણને કહીશ, તમને મળવા માટે આવશે. અક્રૂરજી જ્યારે ભગવાનને લેવા આવ્યા ત્યારે ગોપીઓ સ્પષ્ટ કહ્યું છે કે કૃષ્ણ વૃંદાવનમાંથી નીકળીને જો મથુરામાં સુખી થતા હોય તો જવા દેવા માટે તૈયાર છીએ. અમારું ભલે જે થવું તે થાય. અષ્ટપટાણીઓ ભગવાન પ્રત્યે ભાવના રાખતી હતી કે અમે જ કૃષ્ણને પ્રેમ કરીએ, અમે જ કૃષ્ણને પ્રેમ કરીએ છીએ. આ સમયે પરમાત્મા જાણી જોઈને બીમાર પડ્યા. વૈદ્યને બોલાવ્યા, નારદજી આવ્યા. વૈદ્ય કીધું કે આમનું દર્દ મટે એમ છે, પણ એક જ કારણ, એક જ વસ્તુ ઔષધિ બને એમ છે. શું? કોઈના પગની ધૂળ મળે તો એને લઢી અને પછી જો આને ઔષધિમાં નાખીને પીવડાવવામાં આવે તો કૃષ્ણનો રોગ જાય એમ છે. નકર કૃષ્ણનો રોગ નહીં, એને પીડા બહુ થાય. નારદજીએ તરત જ અષ્ટપટાણીઓને, સત્યભામાને બધાને કહ્યું, જલ્દી તમે રજ આપી દો. પ્રભુનો તો જ રોગ જશે, તો જ એની પીડા મટશે, નકર નહીં મટે. અષ્ટપટાણીઓ કહે, તમને કઈ ખબર પડે છે? ભગવાનને અમારા ચરણની ધૂળ આપીએ? અરે અમે નરકમાં જઈને પડીએ. આવો અપરાધ અમે ન કરીએ હો. અને પછી નારદજી આમ ફરતા 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 વૃંદાવનમાં આવ્યા અને વૃંદાવનમાં આવીને ગોપીઓને વાત કરી કે હું આ માટે અહીંયા નીકળ્યો છું કે કૃષ્ણ બીમાર થયા છે અને વૈદ્ય કહ્યું છે કે કોઈના ચરણની રજ જો મળે અને એ જો કૃષ્ણને પીવડાવીએ તો જ એનું દર્દ મટે એમ છે. પણ કૃષ્ણને ચરણની રજ આપે કોણ? બ્રહ્મને કોણ રજ આપે? બધા લોકોને ડર લાગે છે કે કૃષ્ણને આપણે રજ આપીશું તો આપણે તો નર્કના અધિકારી થશું. કોઈ એને રજ દેવા તૈયાર નથી અને કૃષ્ણની પીડા બહુ છે. ગોપીઓ બધી જ એક સાથે નીચે બેસીને પગ લાંબા કરીને બેસી જાય છે કે લ્યો નારદ, અમારા પગમાંથી રજ લઈ લ્યો. નારદે કીધું, તમને ભાન છે? ભગવાનને તમે રજ આપશો પગની? અને ત્યારે ગોપીઓ રડતા રડતા કહે છે કે તમે બીજી વાત કરવા સમય બરબાદ ન કરો. કદાચ એ કૃષ્ણને અમારા પગની રજ આપવાથી જો એનું દર્દ મળતું હોય અને અમારી રજ એને આપવાથી અમારાથી અપરાધ થઈને અમે નરકમાં જતા હોઈએ તો ભલે અમે નરકમાં જઈએ, પણ અમારો કૃષ્ણ દર્દમાંથી મુક્ત થાય માટે અમારી રજ લેતા જાઓ. અને એ રજ જ્યારે લઈને આવે છે ત્યારે સત્યભામા આદિ 8 પટરાણીઓને ખબર પડી કે અમારા કરતા વધારે પ્રેમ ગોપીઓ કરે છે કૃષ્ણને. આ સંસારમાં બધું જ ન્યોછાવર કરી દીધું કૃષ્ણ માટે ગોપીઓએ. ગોપીઓને એક વાતની ખબર હતી, કૃષ્ણ ઉપરથી કહે છે વયું જાઓ વયું જાઓ, પણ અમને ખબર છે અંદરથી તો એ જ કહે છે રો, અહીંયા રો, અહીંયા રો, અહીંયા રો, રોકાઈ જાઓ રોકાઈ જાઓ. શરૂઆતમાં ગોપીઓને એટલો આઘાત લાગ્યો, બોલવાની શક્તિ ન રહી. રડતી રહી રડતી રહી રડતી રહી. ગોપીઓએ કહ્યું ભગવાનને, પ્રભુ તમે આવા કઠોર ન બનો, અમને ગમતા નથી તમે આવા. અમે બધું છોડી અને તમારા શરણે આવ્યા અને તમે એમ કહો કે હવે વયા જાઓ તો અમે જઈએ ક્યાં? અમે કેવળ ખાલી સગા સંબંધીઓને મૂકી નથી આવ્યા, અમે બધું જ છોડીને આવ્યા છીએ. ખાલી સગા સંબંધીઓ નહીં, સંત્યજ્ય બધું જ છોડ્યું છે. કેવલ ગોપીઓને, સગા સંબંધીઓને નહીં. ગોપીઓ બહુ સરસ વાત કરી છે. અમે સગા સંબંધીને છોડ્યા હોત તો તમારા સુધી ન પહોંચ્યા હોત, અમે છોડ્યા એટલે તમારા સુધી પહોંચ્યા છીએ. અમારા ભોગને છોડ્યા એટલે કૃષ્ણ અમે તમારા સુધી પહોંચ્યા છીએ. પ્રભુ તમે જાકારો આપો પછી અમારું કોણ? પ્રભુ આપણને તર છોડે તો આપણું કોણ? અમે ક્યાં જઈને તરીયા સંસારમાં?